તો આજ આપણે બેઠા હતા ને આ વખતા ભાઈ ફોન કે આજ જાઉં હોજરો નેના કરવો મૂંગફળી રો ઓટો હતો આપણને કે તમે આવજો આપણે ભેળા હતો આપણે ઉસકે વખતા ભાઈ રે ભેળા પછી આપણે ગયા અમૃતભાઈ રે ઘરે ઉઠાઈ જાય ભરી બોરિયા ને બોરિયા ભરીને અમૃતભાઈ ને ભેળા ઉઠાયા બે જણા ને વરે કેમ કે રાત્રો આપણે એકલો જાવ ને ગાડી લઈને બે ત્રણ જણા ને ભેળા જ રાખવા ઉઠાઈ ઉસકાવી ગાડી ને પેલા આયા આપણે ગોમ મેં આવીને ઠોક્યો હોરન ટેકીને કુકાને રમાપીર ને કીધું કે આપણો હાથ દેજો ને રાતે માથે તો આપણે રક્ષા કરજો ને પછી આપણે પોતે નેના જાય દેખ્યું તો આપણે બોરિયા રીતે ઠોકરી ઠોક લાગી લીધી ને વગતો ભાઈ કેમ કે મતે ગયો જીવ આપણે ફાઇનલી પોતે શિવ ટ્રેડિંગ બોર્ડ નંબર ને ઉઠે જાય દીખ્યું તો આપણે હરમતસિંહ નંબરે દોસ્તો તમે ભરાવશો તો ફાયદામાં રહેશો અને પછી આપણે દીખ્યું તો અમૃતભાઈ આવે તો આઈડિયા લોન માં કે કરીને પછી આપણે દીખ્યું લાર વગતો ભાઈ બે જણા વરે આવી ગયા પછી આપણે ઠોકિયા ઉભા તાકડ તો ઠોકિયો વિડીયો ઠોકીને પછી દીખ્યું તો ભાઈ નાયરો થોડો હેણ તો વગતો ભાઈ હે આપણા પછી લીધી ખોસીને પછી દોસ્તો દીખ્યું મોસડિયા ઉપર સડી આપણે ઠોક્યો એક વિડીયો જરા વિડીયો લેવા ચાલુ કર્યો તો ત્રણ જણા તો એમ વાતો મળ્યા જાણે કે હકીકત વાતો કરતા છે પણ દોસ્તો હકીકત કોણ તો હકીકત વાતા નહીં કરતા પણ એમ જે વિડીયો માં રળી વાતો કરે ખોટી વાત દોસ્તો મુદ્દારી વાત આવે કે આપણે આપણે બધા કૃષિ બજાર નેના વાળો પૂરો એકદમ ઉપરનો નજારો મેં તો મને દેખો કેમેરો બીજું ઘુમાન દેખાડ્યો કે ઉપરનો નજારો કેવો હોય નેના આમ દેખો હો જો કે ભલે દન હોય ભલે રાત હોય આપણે એકદમ બે ટાઈમ રે ભીડ ફૂલ ને બોરીઓ રહેતા થોકડા લાગેલા દોસ્તો દેખો તમે પણ આવજો એકલા દેખેલા એક નજારો હોય ને સીવ ટ્રેડિંગ માં જરૂર પધારજો શું સીવ ટ્રેડિંગ માં આપણે એકદમ ફાયદામાં રહીશું તમે પણ આવશો તો પછી દોસ્તો દેખ્યું તો આપણે બોરિયા ખાલી કરતા આપણે વજી રાત્રે 1 વાગે લાગી ભૂખ તો મેં સબ્જી હોટલ માં જાન કરી ઓર્ડર તો આપણે આયો ગરમા ગરમ કાજુ કટલી રો સબ્જી ને એકદમ કોદાન બીજા સાઈડ માં આપણે તો મોઢામાં દેખીને દોસ્તો તમારો પાણી આવે તો કમેન્ટ કરજો પછી આપણે ઓટે ખાણો બીજું દાબીને અમૃતભાઈ તો મારતા ઠોકી રહ્યા ખાણો ભાળો કેમ આપણે હોટલ સ્વાદ અલગ છે અને પછી આપણે દેખ્યું દોસ્તો તો આપણે રવાના ત્યાં રાત્રે 1 વાગે ને 1:30 વાગે એકદમ રવાના થાય આપણે દોસ્તો સ્પીડ માં ગાડી ચડાવી આપણે નેવું હો અગર દોસ્તો તને મારો અલગ છે ત્યાં લાઈક ફોલો શેર જરૂર દબાવીને ટેકજો।